પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે। આ સાથે જ 10થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં પણ આવ્યા। 3 દિવસ સુધી ચાલશે પોલિયોનું આ અભિયાન। 3 દિવસમાં 82 લાખ બાળકોને પીવડાવવામાં આવશે રસી। 5 વર્ષ સુધીના બાળકોને પીવડાવવામાં આવશે પોલિયોના ટીપા અને રાજ્યમાં વર્ષ 2007 પછી એક પણ પોલિયોગ્રસ્ત બાળકોનો જન્મ નથી થયો। અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો છે। પૂરા ગુજરાતની અંદર આજે બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે। અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે। આપને સૌને ગર્વ થાય એવી આ વાત છે કે 2007 થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી। બુલેટિનમાં